મિત્રો અમારે હવે જાદવભાઈ કહે કે હું એક ટ્રાય કરું કરતા શીખી જાઉં તો હું કહું તમે ત્યારે જાઓ એને મારી ડૂબકી ડૂબ દેખી. સો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, શુભ સવાર એન્ડ બધા મિત્રોને જય શ્રી રામ. વેલકમ બેક ફરીવાર આપણા વ્લોગ વિડીયોની અંદર મિત્રો. તો મિત્રો થાય છે અમારી સિઝન પૂરી થઈ એન્ડ બરાબર. તો મેસલા ખૂબ મેરે અને હવે જવાનું છે આપણે ઘેરે. તો એ પહેલા છે ને આપણી હોડીને ક્યાર કરવાની છે એટલે આવતા વર્ષે પાછી એવી ટકાટક રહીને આપણે ફિશિંગ કરવા થાય. તો ઓજાન બોજાન ધોવાના છે, વિડીયોમાં કન્ટિન્યુ જોઈજો. 3-4 દિવસ બોટને કઈ રીતે ધોઈએ એની બધું કમ્પ્લીટ કરવાનું હોય બરાબર. તો બધું તમે જોતા રહેજો વિડીયોમાં બરાબર. તો મિત્રો હવે મશીન ચાલુ કરી નાખ્યું બરાબર. આ લોકો ઓઝા પલાળે બરાબર. કરશનભાઈ નળી, કારણ કે ઓઝાન જરીક પલાળ નાખે એટલે એમાં મેલ હોય રગડો નીકળી જાય. આ બાલુભાઈની બાજુની બોટમાં તો આ લોકો લાલ મોઢિયા પકાવવાના છે ને આ એક ભાઈ નવો ભંડારી બને એ રોટલી બનાવે છે, એનો ધવાડા ખાય. અમારા કાળુભાઈ તો રોટલી બનાવે છે, થોડીક રહીશ હવે. આમ જો બોલે છે કે નહીં કાયદેસર હો. બાકી વિડીયો સ્કીપ કરતા નહીં બરાબર, કન્ટિન્યુ જોજો એટલે આડી જો બાકાજીથી બોલાવીને. અને આ બધી બોટ જો ધોવાઈ જઈશ. આપણે છે અત્યારે માંગરોળની નવી જેટીએ દોસ્તો કરીએ અહીંનું વેધર, કારણ કે વાદળછાયું થઈ ગયું બરાબર, વરસાદ આવે વાતાવરણ. તો મિત્રો અહીંયા હવે બાકાજી બોલે છે. હા સડી જોઈએ કોઈ ધોઈએ ત્યાં બરાબર. સવારનો નાસ્તો પાકે બરાબર. બરાબર અહીંયા અમારે કેરહેનભાઈ ને પરવીન ફટા સુર બોલાવે છે. દહટી બોલે પરવીન ને કરશનભાઈ ને આ લોકો બોળો નાખ્યો છે. કેસતા ધોવાના બાકી છે. શું છે કરશનભાઈ? બાટી બોલાવે વાહ ભાઈ વાહ, ચાલ્યા જ કરવાના. બટા સુર બોલે સાગડી આપણો વારો આવી જાય. હા હો કરશનભાઈ. ચાલો તો મિત્રો આ ઓઝા હુકવે હવે ધોઈને સંજયભાઈ ને કેમ છે કરશનભાઈ? પરવીને બળે બરાબર તડકે આને તો બહુ તાપ થાય. એમાં બરાબર પેસડે ને આ પાણીમાં નાખીને પછી હુકવાના. કા પાણી કા દેખે? આ ગુજુ માસીમાર. તો મિત્રો હવે છે ને ઓઝા ધોઈને કરશનભાઈ થાકી જાય તેને થોડું ખવડાવી લે. જય કે ઓઝા ધોવાની મજા આવી ગઈ. ઓઝા ધોવાની હવે નાસ્તો કરી લઈએ. ઠંડા પડી જશે તો થાકી જાય લાગે. કરશનભાઈ હતા તો 500 ઓઝા હતા બાકી છે. કાપા લીધા? હા 500 બાકી છે. તમારે તો હારું તો પલ્લી. આ બે પાર્ટનર છે. આકા વળી જાય. રોટલી છે બરાબર. લાલ મોટિયાનો નાસ્તો બરાબર. ટેન્ડલ આવી જશે નાસ્તો કરવાનો. આ બાજુની બોટમાં જો બાકા સુકી બોલે એને હાથે હાથે ઝૂમ થઈ ગયું, ઝૂમ આઉટ થઈ ગયું. હા તો એ લોકો ઉકવે છે ને બે દડા એ લોકો વેળાય. તો આપણે હવે નાસ્તો કરી લઈએ ફટાફટ ને પછી પાછો રાઉન્ડ લઈ લઈએ બરાબર. ને પછી આમ ધોવા ધાબા કરવાના છે બરાબર. તમને બતાવું આ બાજુની બોટમાં ધાબા કરે છે એમ. તો મિત્રો પેલી બોટ વાર જ જઈશ બરાબર શેટી. અમે આવ્યા જટિયા, કારણ કે એક બોટની ડંકી પકડી જઈને અમારો મહેતા જેડી તમને બતાવું શેઠિયા લોકને. અહીં જેઠિયા લગાડીએ કારણ કે ડંકી રિપેર કરવા દેવાની છે. તો અહીં જટી છે આ બધી બરાબર. અહીંયા બાંધવાની છે બોટ. પાછો ને આ જઈને લંગર નાખવાનો છે. બોટ અહીં છે બરાબર. એ લોકો ધોવાનું ચાલુ છે. યલો રે યલો રે
તું બેટી નાંબા મારો મહેતા જે આવે ડંકી લેવા એને શૂટિંગ માં લઈ લે ખુશ થઈ જાય એ ડુરુ મિત્રો આ ડંકી બગડી જશે બલુભાઈ ની એટલે દેવાની છે બીજી બોટ ની ના બધી બોટ માં ઓજા ધોવાનું કામકાજ ચાલુ છે ચીકણો થાતો જાય કાવ ડુરુ હું તો નથી ખેશો સામાન જો મિત્રો છે ને કઈક આ રીતનું વેટ વાળો જોઈ લો ઓઝા પછાડે જો ખાલી તમે આ પાવો છે ને કઈ કરે નહીં એ લહાણ જ પેલા કરે એક આપણે અમે કામ કરીએ ને તે લહાણ જ પેલા કરે ને આ ગુજ્જુ માછીમાર છે તમે જોવ ને એ ગુજ્જુ માછીમારા એને હાલત તો જો ગુજ્જુ માછીમાર ની તમે તમને એમ કે મોટા મોટા કામ કરતો હોય પણ આ ગુજ્જુ માછીમાર જો શક્તિ આવે આવું કામ કરીએ ને તો શક્તિ આવે એમ છે શક્તિ આવે પૂરા થઈ જાવ પૂરા કહી જોઈને અત્યારે તો ઘઉં માટે બાકી જબર ભાવસિંહભાઈ હવે કામ ઈ પેડ્યું સાધુભાઈ તો જોરમાં છે ભાઈ તમારે ચાલ તો જો સંકેતથી રોકડી હવે ઘેર જવાનું છે બધા હાવ શબ્દ બાટી હા હા ઘેર જવાની ખુશી લાગી ને એટલે ભાવો છે ને સંજયને ધમકાવે બહુ હો જા ભાવો કરશનભાઈ આવો તમારો પૂછી માછીમાર મારી ભાઈ હાલે હોય મારો ફુવારો તો જો તો મિત્રો ઓઝા ધોઈને થાકી ગયા ઓઝા પૂરા કરી નાખ્યા છે બરાબર તમારી બાજુની કોટના એક ખલાસી છે જગ્યાએ સામાન લેવા ગયો હું વાડી કરીને આવીએ એ તમને બતાવું બરાબર ને ઓઝા જો અહીં બધા ખડકી દીધા હતા બે ઓઝા સડાવવાના છે રાધવભાઈ આ કાઠી છે એઠી પડી ગઈ હતી એટલે બાંધે ગાડી જો આ લોકો છે ને ધાબા કરે છે એ રીતના છે આ રીતના અમારે ધાબા કરવાની છે જો આ રીતના ઘસે જ બેર સેટ બોર્ડ એક પાટીઓ બાંધ્યું છે ને એમાં આ લોકો બેસ ને બ્રાસ વડે કહે આ સામેની બોટ છે ને અમારે કેતન ભગત બેસ્યો જોરો કેતન એ કરીને આવવાનું છે આગળ ને આમાં સીસી અમારે સેટ એટલે મિની સેટ છે બરાબર એ પણ આગળ આવે અહીં ગાડી ઓછો ચડાવવાનો છે પાછું ને બીજા બધા ઓછા ધોઈ નાખે કમ્પ્લીટ આખા ત્યાર થઈ ગયા છે બરાબર ને થાકી જશે તો આવ પાકી જાય તો મિત્રો હવે રણજીતભાઈ આવી બેસ બરાબર એનો માણા લઈને આવે થોડુંક સામાન તરતો તરતો આવે કાચબો તરતો તરતો જો ડબકી મારતો આવે ફીણા કાઢતો ને રણેલી પાયલોટ ઘા કરીએ એટલે કેતન પકડી લે જો ધબાકો ચડાવે ગોલા સાથે પાઈને એ જ પેડ્યો જ ગોલો કેતન તરી તરીને લાંબો થઈ જવાનો છે ખબર છે કેતન તરી લાંબો થઈ જવાનો છે કાચબાની જેમ તરે હો હે રણજીત કાચબાની જેમ તરે છો કેતન તો મિત્રો આ અમારી બાજુની બોટના ટેન્ડલનો છોકરો છે એ બોટમાં મેચ લાખાવા આવ્યો ભણતો ભણતો કેવો તારો અનુભવ છે મારો અનુભવ તમે કીધા જેવો વાવડો મિત્રો એટલો થઈ ગયો ને કે આ વખતે એ છે ને કંટાળી ગયો કે આના કરતાં ભણવા સારું બરાબર પાછો જઈને ભણવા લાગી જાય હવે આ ધંધો નહીં કરે ભણવા લાગી જાય રણજીત આ બધા યુટ્યુબમાં આવવાના છે આપણા ચેનલમાં બરાબર અમારો ગોવિંદ મામા હવે મોટું બધું ટૂંકો મેર્યો બરાબર લા પણ નીકળે છે તળિયોમાં પજસ કેવું છે સેટેડલ હેડો હવે તરતો જાય છે હવે બહાટી બોલાવતો કેતન ને તો લઈ આવવા દો
તો જો જાય છે અમારા ગોવિંદભાઈ ચોતરા કાઢતા છે બારી તરે છે કરશે ને બોલો લઈને જાય માણાને લેવા જાય. હા પાણી અહીંયા લગભગ આ હે 5 અકવામાં પાણી આવે. મસકવામાં પાણી છે એમાં દરિયામાં પડીને જાવ એટલે સાચી વાત કહેવાય. બે હા બે આમ તે આગળ લઈને આવે કેતન ને કેતન કાચબાજ એમ તરતો હતો તે લેવા જાવો પડ્યો. કેતન ના ધોવાડા નીકળી જાય છે, બરાબર. આ લોકો પાયલોટ ખેંચે છે, બરાબર. હે? એટલે આ ગામ પેલા પૂકી ગયો ને જેને લેવા જતા ઈ વેડ જ. હા ટાવે હો કેતન બાકી શ્યામ આવે છે. હા કેતનને તો જો કેતન ને તો જો કેતન તો બે ભાન અવસ્થામાં છે. લા કાં જો પંખે કાંઈ નથી હવે. હે બા કેતન કાચબાજ એમ તરે વચ્ચે હોય તો ઓલું. તો મિત્રો આ રીતનું તરીને પાણીમાં જવાય પણ એના ભીણા આવી જાય, બરાબર. એટલે આ વીમો કરાય નહીં, બરાબર. તો વિડીયોમાં કન્ટિન્યુ છે હસતા તમને ઝાઝુ બતાવવાનું બાકી છે. મોબાઈલ એકદમ મારા આપણું ભીના થઈ જાય, બરાબર. અને સબસબજા કરું જ પાણીમાં જો. તો મિત્રો ફાઇનલી ઠીકું ધોઈ નાખ્યું મંજીરનું, બરાબર. આ બધું ઘસી ઘસીને ધોયેલું છે. નાની અંદર કોલ્ડ રૂમની અંદર હવે કેલવારો છે, બરાબર. ઓલી સાઈડે ધોઈ નાખ્યું ને બીજી ધોઈ નાખ્યું. તો મિત્રો અમારી ગેંગ આવી જઈશ, બરાબર. એન્જિન રૂમમાં બધું ધોઈ બોઈને કમ્પ્લીટ કરી નાખ્યું. ચપકેશ ને બાકી એક નંબર બાકી. હવે ભાઈ છે ને ડાયાભાઈનું નામું વધી ગયું તો એને બદલાવી નાખવાનું છે અમારે. હવે જૂનું કરી નાખવાનું છે. આ ડાયનામો છે જેના કારણે છે ને બેટરા બધી લાઇટોન બાઇટોન બધું હળગે ભાઈ એ બગડી ગયું. એના કારણે આ બીજું બદલાવાનું છે, બરાબર. કરશનભાઈની તાલ હવે સમકી છે, બરાબર. હોજા બોજા ધોઈને અને છોડાવવાનું છે ને મશીનનો વારો છે ધોવાનો. આ કોલ્ડ રૂમની અંદર જવાનું છે, ચાલ્યું હવા કરવાના છે, બરાબર. હવે હુઈ જવાનું છે, કાલે તમને બતાવો. તો મિત્રો ઉગી ગયો છે બીજો દિવસ, બરાબર. હું સવારના પૂર્વમાં ફાકી બનાવું ને 8 વાગ્યા છે એટલે પાછું કામ ઉપાડી લીધું છે. ભાવસિંહ ભૈયા નાસ્તો પકાવે સરસ મજાનો સવારનો. આવા વેખલા કાપે છે કે કાકરા કાંઈ વેખલા લાગે છે નાસ્તામાં. અને બીજો વજન બોજન કમ્પ્લીટ છે. આ બાજુની બોટ જો ધોઈને ક્યાં થઈને વધી. અમારે જાડવભાઈ છે ને જો ઢાબા કહે છે, બરાબર. ધાબા કરે ધાબા ધબધબાટી છોડાવે છે ભાઈ. તો અમારા બેનો વારો છે ને ધાબા કરવાનો છે, બરાબર. ને પ્રવીણ ને કરશનભાઈ અંદરની સાઈડે ધોવા જશે, અહીંયા ખાનામાં ધોવા જશે. અને અંદર કોલ્ડ રૂમ હોય ને કોલ્ડ રૂમની અંદર બરફનું પાણી પડતું હોય ને એ ધોવા જશે અંદર. ના ભાવસિંહભાઈનો રૂમ એક ધોવાનો છે બધો સામાન કાઢીને વાળી જામ અંદર. પેલા માવો બનાવીને ખાઈને જ છે. શું બોટ જોશો? આડો મોબાઈલ એક બાકાજી કી બોલે બાકાજી કી નાવા દરિયામાં નાવા વિતરે નાવા આગળી જાદવભાઈ ઠેકડો મારી એ પાણીમાં ફૂલ તરિયો માણા હે. આ પરવીની બે શૂટિંગ ઉતારે ને મારી બે ટીંગાઈને બોટ ઘસાવે. એની બધી કઈ ઘસાવાની છે તમારી ભાઈ ઘસાવાની છે બોટ. આવ બહુ બળ પડે બરાબર ગેસજો. ટીંગાઈ જોવી પડે. તરતા નથી આવડતું મને તોય ટીંગાડે જ. મને દોરી પકડી રાખી નકર તો મજા આવે. આ મોરો વાસણ ધોવાનો મોરાઈ બોટ અમારી પાસે ઘસાવે જો. અને બેન પૂરા થઈ ગયા વેચીમાં ગજ કરવાની. પરવીનને અમે મોકલી દેવાની છે અંદર કોલ્ડ રૂમ તો આવે, બરાબર. અમારી બાજુને અમારા શેઠની બોટવાળા જો પાણીમાં તરતા શીખવા માટે જેકેટ પહેરેશ. બોટમાં આપે અમને લાઈફ જેકેટ રેડ કલરમાં, બરાબર. ઠેકડો મારી જાય
બસ ઈ ઝાઝો છેડો થઈ ગયો. અમે અહીં છીએ ને પણ અમે અહીં છીએ. લે આ ઉતરીને જાય. હા ઠેકડો મારો તો આમાં શ્રી ખરા હવે રણજીત. ઠેકડો કેમ આમે આડું પડી જાવે કે અધર રેવે? માથે જ રાખે. જો કેટલા મેન નહીં ઠેકડો કાંઈ થાય નહીં. એ ડૂબ એમને રહેતો કેમ રેવા છે? ડૂબવા જાય નહીં ને. જો આ રીતનું મિત્રો તરવાનું હોય. મને તો આવડતું ને આમાં જેવા દે તરી નો કોઈ જાની કેટલા સાબી જા ત્યાં તરતો અહીંયા પૂગી જાય તો તગરી વાહ શેડો તો મેકી દે. મિત્રો અમારે હવે સાધુભાઈ કહેશ કે હું એક ટ્રાય કરું કરતા શીખી જાઉં તો હું કહું તમે તારે જાઓ એને મારી ડૂબ દેખીને. કરશનભાઈ કે એને તરતા નથી આવડતું પણ એને આવડે ફૂલ પાવર. કરશનભાઈ હવે ડૂબકી મારી છે. જાઓ તમે હવે તમારો વારો. કરશનભાઈ તમે મારો એક ડૂબકી. હા આવડતું મજા આવે જીકા જતો ભાઈ. એ તો ઠોહા લે ઠોહા. અત્યારે એક સાઈડ મિત્રો રહીશ પેલી સાઈડ કહી નાખીને એક સાઈડ રહીને આ લોકો એન્જર કહે છે. પ્રવીણ સાધવભાઈ પ્રવીણ પક્ષિંગભાઈ ને કરશનભાઈ એન્જર કહે ને અમે બે ઢાબા કરીએ. તો હેલો મિત્રો તો સુપ્રભાત બધાને એકને એક વિડીયામાં બરાબર. વિડીયો નાના ફરે બોટ અમે તોય બોયને ક્યાર કરી નાખી ઉપર ચડી ગઈ બરાબર. એ થોડોક વિડીયો લેવો હતો પણ મોબાઈલ છે ને ઠેલામાં હતો અને હું નીચે હતો. રાતે ક્રીન આવીને બંધ થઈ ગઈ અમારા પછીની બધા ખાવા ભાગી જાય. સામે ક્રીન છે ને આ બોટું ચડાવે છે. આ સાઈડ બધા ડંગા છે ને સામે છે દીવા દાંડી. આ દીવાની દાંડી છે. હા દીવા દાંડી આ શું છે એ ખબર નથી. આપણી બોટ ચડી જાય. આ બધી બોટું ચડેલું છે ને ક્યાં ચડી ખબર છે? દરિયાની હાવ કિનારે. હા આયલી છે ને આ વખતે ઉતાર વટાણ અહીંથી ડાયરેક્ટ ઉતાર દેવાની છે. ડાયરેક્ટ ધોડીને વહી જાય દરિયા. નાસ્તો બનાવે સવાર ભાવસિંગ ભાઈ સવારમાં. અમારે પટેલ ચાય પીવા. આજ બોટ ઘસીને જવાનું છે ઘરે. રાતે કાંક ખોઈ આ રખડું છે ને રાતે કાંક ખોઈ જ તો ગાળો ખોવાઈ જાય. આજ છે ને બોટની છે ઘસવાની છે ને પછી એને ભાગી જવાનું છે બરાબર. તો તારો વિડીયો કેટલો લાંબો થાય મને કંઈ ખબર નથી બરાબર. બોટની હાલત જો તમે બધી આખું સાફ કરી નાખીશ. તમે ક્યાં હતા? હું ટીમણું એઠું આમ તેમ કરતો ફેર મિલાંગે કદને કોઈ ચેર મિલા કરો પરસણા લશ્કરે.
તો મિત્રો અહીંયા બોટ ચડાવવાનું કામ ચાલુ છે બરાબર. હું આજ તમને લાઈવ બતાવી દઉં કારણ કે અમારી બોટ ચડી થઈ તો મોબાઈલ રિપેર હતો. બતાવી દઉં ગ્રીન વાગડી ઉપાડી આ બોટને ખટારામાં આવી ખટારામાં બોટ. તો મિત્રો ફાઇનલી હવે જાય અમે ઘેર બરાબર. તો વિડીયો કેવો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ ફોલો કરજો. અને એવું લાગે તો આપણે ઘેરનો વિડીયો બનાવ્યો. આપણી બોટને બાય બાય ટાટા કરી દે બરાબર. આપણી બોટ છે ને આવી જઈશ ઇકો ગાડી. ઇકોમાં અમારે કાળુભાઈ બેસી ગયો. ચાલો ઘરે. પાલડી તો માથે જ દઈ મારે ઘેર ગયા. નથી એના જવાનું. રૂપિયા હમતા નીકળ્યા. કરશનભાઈને તેલમાં ગરમી થઈ ગઈ ને જાદવભાઈ તો છે બીસું વળ ચડાવીને બેસી જશ ને ગાડી હવે હું હાંકવાનો છે. અમે બંધ કરીએ ઘેર જઈને આપણે પછી ખાડી ઘેર જઈને પાછા શરૂ કરશું. હા ચાલ હું કહેવાનું છે હવે તમારે કંઈક બોલવાનું હોય તો બોલી જજો. બાકી અમે ખુશી ખુશીથી ઘેરે જઈએ. તો મિત્રો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ ફોલો કરી દેજો. અને દરિયાના હવે બંધ થઈ જાય ખાડી ના આવીએ કદાચ બરાબર. ચલો બાય બાય બધાને જય શ્રી રામ ગુડ બાય.